हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज जे छे આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। વિડિયો જે છે તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે। નવા સિલેબસ મુજબ આપણે દરરોજ 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। તો મિત્રો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 પિથોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? પિથોરા જે છે કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન કહેવાય છે? तो શું આવશે અહીંયા રાઈટ આન્સર રાઠવા આવશે। રાઠવા જાતિના જે છે એ સર્વોચ્ચ ભગવાન ગણાય છે પિથોરા જે છે એ ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા દેશમાં રાત્રિના 12 વાગ્યે પણ સૂર્ય જોવા મળે છે? કયા દેશમાં રાત્રિના 12 વાગ્યે પણ સૂરજ જે છે જોવા મળે છે? તો કયા દેશમાં આવશે? નોર્વેમાં આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે નોર્વેમાં જે છે રાત્રિના 12 વાગ્યે પણ સૂરજ જે છે એ જોવા મળે છે। મિત્રો નોર્વે એ મધ્ય રાત્રિનો દેશ કહેવાય છે અને જાપાન એ સૂર્યોદયનો દેશ કહેવાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતું સામયિક કયું છે? ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતું સામયિક જે છે, સામાજિક નહીં આવે, સામયિક જે છે એ કયું છે? તો શું આવશે રાઈટ આન્સર? બાળ વિશ્વ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતું સામયિક કયું? તો બાળ વિશ્વ છે। મિત્રો બાળ ઉપરથી આપણને ખ્યાલ હોવો જોઈએ બાળ દિન ક્યારે આવશે? 14 નવેમ્બર જે છે એ બાળ દિન તરીકે મનાવવામાં આવે છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રુદ્ર મહાલય કયા સ્થળે બંધાયો હતો? રુદ્ર મહાલય જે છે કયા સ્થળે બંધાયો હતો? તો કયા સ્થળે આવશે? સિદ્ધપુર ખાતે આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો રુદ્ર મહાલય જે છે કયા સ્થળે? તો સિદ્ધપુર ખાતે બંધાયેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કઈ પર્વતમાળામાં આવેલું છે? વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ જે છે એ કઈ પર્વતમાળા? તો હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે। એની ઊંચાઈની વાત કરીએ તો મિત્રો 8848 મીટર એની ઊંચાઈ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય મરુસ્થળ એ ભારતના કયા ભાગમાં આવેલું છે? ભારતીય મહામરુસ્થળ એ ભારતના કયા ભાગમાં આવેલું છે? તો કયા ભાગમાં આવશે? અહીંયા પશ્ચિમ ભાગમાં આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। ભારતીય મહામરુસ્થળ એ કયા ભાગમાં? તો પશ્ચિમ ભાગમાં આવેલું છે। ભારતના પશ્ચિમ ભાગમાં મહામરુસ્થળ આવેલ છે। મિત્રો મહામરુસ્થળ એટલે કે રેગિસ્તાન એટલે રણ થશે। રાજસ્થાન અને કાશ્મીરનો વિસ્તાર જે છે એ મહામરુસ્થળ જે છે એ તરીકે ઓળખે છે। રાજસ્થાન અને કચ્છનો અને રાજસ્થાનનો વિસ્તાર જે છે એ મહામરુસ્થળ તરીકે ઓળખાય છે, આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નર્મદા જિલ્લાનું વડું મથક કયું છે? નર્મદા જિલ્લાનું વડું મથક જે છે એ નીચેનામાંથી કયું છે? તો નર્મદા જિલ્લાનું કયું આવશે? રાજપીપળા આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે નર્મદા જિલ્લાનું વડું મથક જે છે એ કયું? તો રાજપીપળા છે। વ્યારા જે છે વ્યારા એ મિત્રો તાપી જિલ્લાનું થશે। આહવા જે છે એ ડાંગનું છે અને મહીસાગર જિલ્લાનું જે છે એ લુણાવાડા થશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ સ્થળની આશરે કેટલા વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે? કોઈ પણ સ્થળની આશરે કેટલા વર્ષની જે છે સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે? તો 30 વર્ષ જે છે એ આશરે એટલા 30 વર્ષની જે સરેરાશ પરિસ્થિતિ હોય એને આબોહવા કહેવામાં આવે છે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। કોઈ પણ સ્થળની 30 વર્ષ જેટલી સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઈડર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? ઈડર તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ઈડર જે છે એ મિત્રો સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે। ખાસ યાદ રાખજો કે ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ઈડર તાલુકો જે છે એ કયા જિલ્લામાં? તો સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શામળાજી કઈ નદીના કિનારે વસેલું છે? શામળાજી જે છે એ કઈ નદીના કિનારે વસેલું છે? તો શામળાજી મિત્રો મેશ્વો નદીના કિનારે આવેલું છે। ખાસ યાદ રાખજો કે શામળાજી જે છે એ કઈ નદીના કિનારે? તો મેશ્વો નદીના કિનારે આવેલું છે। અરવલ્લી જિલ્લામાં જે છે એ શામળાજી આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને કઈ નદી? તો મેશ્વો નદીના કિનારે આવેલું છે।
ત્યારબાદનો ક્વેશ્ચન છે કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતું નથી? કયા જિલ્લામાંથી જે છે એ કર્કવૃત પસાર થતું નથી? તો મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી બનાસકાંઠા જિલ્લામાંથી જે છે એ કર્કવૃત પસાર થતું નથી. ગુજરાતના 6 જિલ્લામાંથી કર્કવૃત જે છે એ પસાર થાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આપેલા બનાસકાંઠા જે છે એ જિલ્લામાંથી પસાર થશે નહીં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખાન અબ્દુલ ગફાર ખાન કયા નામે ઓળખાય છે? ખાન અબ્દુલ ગફાર ખાન એ કયા નામે ઓળખાય છે? તો શું આવશે? સરહદના ગાંધી તરીકે ઓળખાય છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ખાન અબ્દુલ ગફાર ખાન એ કયા નામે? તો સરહદના ગાંધી એ નામથી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સંગ્રાહક પ્રોગ્રામને શું કહે છે? વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય એ ભાગને તેવા સહાયક પ્રોગ્રામને જે છે શું કહેવામાં આવે છે? તો એને શું આવશે? પ્લગ ઇન કહેવામાં આવે છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયકને શું? તો પ્લગ ઇન કહેવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, MS વર્ડમાં ફકરાની કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય છે? MS વર્ડમાં ફકરાની કેટલા પ્રકારે જે છે એ ગોઠવણી કરી શકાય છે? તો 4 પ્રકારે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે MS વર્ડમાં જે છે ફકરાની કેટલા પ્રકારે? તો 4 પ્રકારે ગોઠવણી કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 15મો, વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું. આ વાક્યમાં નિપાત દર્શાવો. વિલાસે પણ સફેદ વસ્ત્ર જે છે પહેર્યું હતું. આ વાક્યમાં નિપાત જે છે શું થશે? તો પણ જે છે એ નિપાત બની જશે. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, સુંદરવન જંગલનું નામ કયા વૃક્ષના નામ પરથી પડ્યું છે? સુંદરવન જંગલનું નામ જે છે એ કયા વૃક્ષના નામ ઉપરથી પડેલું છે? તો સુંદરીના વૃક્ષના જે છે એના નામ ઉપરથી પડેલું છે. ખાસ યાદ રાખજો, સુંદરવન જંગલનું નામ કયા વૃક્ષના? તો સુંદરી વૃક્ષ જે છે એ વૃક્ષના નામ ઉપરથી એનું નામ સુંદરવન જંગલ એવું નામ પડેલું છે. મિત્રો પશ્ચિમ બંગાળના વિસ્તારમાં આવેલ છે સુંદરવન જંગલ, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિદેશથી આવતા પક્ષીઓને શું કહે છે? વિદેશથી આવતા પક્ષીઓને શું કહેવામાં આવે છે? તો યાયાવર કહેવામાં આવશે. યાયાવર જે છે એ કહેવામાં આવશે એને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, છારીઢંઢ કયા જિલ્લામાં આવેલું છે? છારીઢંઢ એ કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં આવશે છારીઢંઢ. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. છારીઢંઢ કયા જિલ્લામાં? તો કચ્છ જિલ્લામાં આવેલું છે. મિત્રો છારીઢંઢ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કચ્છ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો, દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? દૂધ સરિતા ડેરી જે છે એ ક્યાં આવેલી છે? તો ભાવનગર ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે દૂધ સરિતા ડેરી ક્યાં? તો ભાવનગર ખાતે આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો, ગૌતમ બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જે છે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? બોધિ વૃક્ષ જે છે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ગૌતમ બુદ્ધને જે છે બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ખાસ યાદ રાખીશું. વૈશાખી પૂર્ણિમાના દિવસે એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો, પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ હતી? પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ જે છે એ કઈ હતી? તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? ઓપ્શન બી આવશે, નરસિંહ મહેતા. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ? તો નરસિંહ મહેતા હતી. મિત્રો અહીંયા લીલોડી ધરતી જે છે એ મિત્રો શું આવશે? સૌપ્રથમ રંગીન ફિલ્મ હતી. લીલોડી ધરતી જે છે એ સૌપ્રથમ રંગીન ફિલ્મ હતી. ભક્ત વિદુર જે છે એ મિત્રો સૌપ્રથમ રાજકીય ફિલ્મ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ? તો નરસિંહ મહેતા હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લીટી ચોખા એ કયા રાજ્યની ખાસ વાનગી છે? લીટી ચોખા એ કયા રાજ્યની ખાસ એક પ્રકારની વાનગી છે? તો કયા રાજ્યની? બિહારની આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે લીટી ચોખા એ પ્રકાર એક ખાસ વાનગી છે, કયા રાજ્યની? તો બિહાર રાજ્યની ખાસ એ વાનગી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 23મો, ભારત રત્ન સન્માનનું સ્થાન કોની બરાબર છે? ભારત રત્ન સન્માનનું સ્થાન જે છે એ કોની બરાબર હોય? તો સંઘના મંત્રી બરાબર હોય. સંઘના મંત્રીમંડળના મંત્રી બરાબર જે છે એ ભારત રત્ન જે છે સન્માન એવોર્ડ એનું સ્થાન એમના જે છે સંઘના મંત્રી બરાબર હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્યાલા ભારતના એક પશ્ચિમી રાજ્યની ભૌગોલિક વિશેષતા છે. આ શબ્દ શાના માટે પ્રયોજાય છે? પ્યાલા ભારતના એક પશ્ચિમી રાજ્યની ભૌગોલિક વિશેષતા છે, તો આ શબ્દ જે છે શેના માટે પ્રયોજાય છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ખારા કે નમકના સરોવરો માટે જે છે આ શબ્દ પ્રયોજાય છે. ખાસ યાદ રાખજો, પ્યાલા ભારતના એક પશ્ચિમી રાજ્યની ભૌગોલિક વિશેષતા છે. આ શબ્દ જે છે શેના માટે? તો ખારા કે નમકના સરોવરો માટે જે છે એ શબ્દ વપરાય છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લદાયું ત્યારે રાજ્યપાલ કોણ હતા? ગુજરાતમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લદાયું ત્યારે રાજ્યપાલ તરીકે કોણ હતા? તો શ્રીમન નારાયણ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લદાયું ત્યારે જે છે રાજ્યપાલ તરીકે કોણ? તો શ્રીમન નારાયણ હતા. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો, ભારતમાં પોકેટ વીટોનો ઉપયોગ કોણ કરી શકે છે? ભારતમાં પોકેટ વીટોનો ઉપયોગ જે છે કોણ કરી શકે? તો કોણ આવશે? રાષ્ટ્રપતિ કરી શકે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં પોકેટ વીટોનો ઉપયોગ કોણ? તો રાષ્ટ્રપતિ કરી શકતા હોય છે. મિત્રો અહીંયા વાત કરીએ વીટો જે છે એ કેટલા પ્રકારના હોય? તો 3 પ્રકારના જે છે એ વીટો હોય છે. એમાં વાત કરીએ, એક આત્યંતિક વીટો આવશે, અને બીજો નિલંબનકારી વીટો આવશે, અને ત્રીજો પોકેટ વીટો. આમ 3 વીટો હોય છે, અને ભારતમાં પોકેટ વીટોનો ઉપયોગ કોણ? તો રાષ્ટ્રપતિ કરી શકતા હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાડીઓના જિલ્લા તરીકે કયો જિલ્લો જાણીતો છે? વાડીઓના જિલ્લા તરીકે કયો જિલ્લો જે છે એ જાણીતો છે? તો આપણે સૌ જાણીએ છીએ કે મિત્રો જુનાગઢ જે છે એ વાડીઓના જિલ્લા તરીકે જાણીતો જિલ્લો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તોલમાપના કાંટા માટે કયું શહેર જાણીતું છે? તોલમાપના કાંટા માટે જે છે એ કયું શહેર જાણીતું છે નીચેનામાંથી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? સાવરકુંડલા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે તોલમાપના કાંટા માટે કયું શહેર જાણીતું? તો સાવરકુંડલા જે છે એ તોલમાપના કાંટા માટે શહેર જાણીતું છે. ખાસ યાદ રાખજો. અને મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં થાય છે? ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું આયોજન જે છે એ ક્યાં થાય? તો મોઢેરા ખાતે થાય. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં? તો મોઢેરા ખાતે થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 30મો, બંધારણમાં સુધારા કરવા માટેનો અનુચ્છેદ કયો છે? બંધારણમાં સુધારા કરવા માટેનો અનુચ્છેદ જે છે એ નીચેનામાંથી કયો છે? તો કયો આવશે રાઈટ આન્સર અહીંયા? બંધારણમાં જે છે સુધારા કરવા માટે મિત્રો અનુચ્છેદ 368 આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બંધારણમાં સુધારા કરવા માટે અનુચ્છેદ કયો? તો અનુચ્છેદ 368 મુજબ જે છે બંધારણમાં સુધારા કરવા માટેનો અનુચ્છેદ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો કયા સુધારાથી પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? કયા સુધારાથી પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? તો કયા સુધારાથી આવશે? 73મો સુધારીય જે છે 73મો જે છે સુધારો, એના દ્વારા જે છે એ પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો, 1992માં 73મો બંધારણીય સુધારો જે છે એ કરવામાં આવેલો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્યારે? તો 1992માં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો પ્રખ્યાત પરબધામ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? પ્રખ્યાત પરબધામ મંદિર જે છે કયા જિલ્લામાં આવેલું છે? તો કયા જિલ્લામાં આવશે? જુનાગઢ જિલ્લામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પ્રખ્યાત પરબધામ મંદિર જે છે કયા જિલ્લામાં? તો જુનાગઢ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાંથી કઈ દિશા તરફ ફરે છે? પૃથ્વી પોતાની ધરી ઉપર જે છે કઈ દિશામાંથી કઈ દિશા તરફ જે છે એ ફરે છે? તો કઈ દિશા આવશે રાઈટ આન્સર અહીંયા? પૃથ્વી જે છે મિત્રો પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જે છે એ ફરતી હોય છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી વધુ ફિલ્મો ગીતો લખવા બદલ કયા ગીતકારોને ગિનીઝ બુકમાં સ્થાન મળ્યું છે? સૌથી વધુ ફિલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને જે છે ગિનીઝ બુકમાં સ્થાન મળેલું છે? નીચેનામાંથી શું આવશે? ઓપ્શન સમીર અંજાન જે છે એમણે મિત્રો જે છે એ સૌથી વધુ ફિલ્મી ગીતો લખવા બદલ ગિનીઝ બુકમાં એમને સ્થાન મળેલું છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. 4050 કરતાં વધારે ગીતો એમણે લખ્યા છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ દક્ષિણામૂર્તિ અંબાલા અને લોકભારતી સણોસરા જેવી ગ્રામ લક્ષ્મી અને સર્વોદય લક્ષ્મી કળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી? આ સંસ્થાઓ જે છે નીચેનામાંથી કોણે સ્થાપી? તો નાનાભાઈ ભટ્ટ જે છે એમણે આ બધી સંસ્થાઓ જે છે એ સ્થાપી હતી. ખાસ યાદ રાખજો, ગ્રામ દક્ષિણામૂર્તિ અંબાલા અને લોકભારતી સણોસરા જેવી ગ્રામ લક્ષ્મી સર્વોદય લક્ષ્મી કળવણી માટેની સંસ્થાઓ જે છે એ નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટૂલનો ઉપયોગ થાય છે? હાર્ડ ડિસ્કમાં જે છે રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટૂલનો ઉપયોગ થાય? તો કયા ટૂલનો આવશે રાઈટ આન્સર અહીંયા?
ડિફ્રેજમેન્ટ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી શું? તો ડિફ્રેજમેન્ટ એ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 37મો. ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરનાર વડાપ્રધાન કોણ હતા? ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરનાર વડાપ્રધાન એ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે? ઇન્દિરા ગાંધી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરનાર વડાપ્રધાન જે છે એ કોણ? તો ઇન્દિરા ગાંધી હતા. લોખંડી મહિલા કહેવાય છે ભારતના. અને મિત્રો ઇન્દિરા ગાંધીની સમાધિનું નામ જે છે શક્તિ સ્થળ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને બેંકોનું રાષ્ટ્રીયકરણ જે છે એ 1949માં થયું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સંયુક્ત રાષ્ટ્રના ધ્વજમાં જે વૃક્ષની ડાળીઓ દર્શાવવામાં આવી છે તે વૃક્ષ કયું છે? સંયુક્ત રાષ્ટ્રના ધ્વજમાં જે છે એ ડાળીઓ દર્શાવવામાં આવી તે વૃક્ષ જે છે એ કયું છે? તો એ ઓલિવ વૃક્ષ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે સંયુક્ત રાષ્ટ્રના ધ્વજમાં જે વૃક્ષની ડાળીઓ દર્શાવવામાં આવી તે વૃક્ષ કયું? તો ઓલિવ વૃક્ષ છે. સંયુક્ત રાષ્ટ્ર દિવસ UN ડે 24 ઓક્ટોબર એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એનો લોગો જે છે એમાં આ પામ જે છે એ વૃક્ષના જે છે એ લોગો છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પ્રાચીન ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠમાંથી ગુજરાતની કઈ વિદ્યાપીઠ હતી? પ્રાચીન ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠમાંથી ગુજરાતની વિદ્યાપીઠ જે છે એ કઈ હતી? તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? વલભી આવશે. વલભી જે છે એ વિદ્યાપીઠ હતી. પ્રાચીન ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠમાંથી જે છે ગુજરાતની કઈ? તો વલભી હતી. દર્શન પહેલાએ વલભી બનાવી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પ્રભાસ પાટણમાં સોમનાથનું મંદિર પહેલી વાર કઈ સદીમાં બંધાયું હતું? પ્રભાસ પાટણમાં જે છે સોમનાથનું મંદિર પહેલી વાર કઈ સદીમાં બંધાયું? તો 10મી સદીમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે પ્રભાસ પાટણમાં સોમનાથનું મંદિર પહેલી વાર કઈ સદીમાં? તો 10મી સદીમાં બંધાયેલું હતું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 52 કાશી સુબોધ રત્નાકર નીચેનામાંથી કોના દ્વારા લખાયેલ છે? 52 કાશી સુબોધ રત્નાકર નીચેનામાંથી જે છે કોના દ્વારા લખાયેલ છે? તો કોના દ્વારા આવશે? સાવિત્રીબાઈ ફૂલે એમના દ્વારા જે છે એ લખાયેલ છે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિશ્વ હેપેટાઇટિસ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? વિશ્વ હેપેટાઇટિસ દિવસ તરીકે જે છે નીચેનામાંથી કયો દિવસ ઓળખાય એટલે કે ઉજવાય? તો 28 જુલાઈ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. વિશ્વ હેપેટાઇટિસ દિવસ તરીકે કયો? તો 28 જુલાઈ એ દિવસ જે છે એ મનાવવામાં આવે છે. કમળો થશે હેપેટાઇટિસ એટલે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કુવા તળાવની અંદર અને આસપાસ આવેલા વૃક્ષો કાપવા પંચાયત શું કરવું જરૂરી છે? કુવા તળાવની અંદર અને આસપાસ આવેલા વૃક્ષો કાપવા જે છે પંચાયતે શું કરવું જરૂરી છે નીચેનામાંથી? તો શું આવશે રાઈટ આન્સર? કલેક્ટરની લેખિત પરવાનગી જે છે એ લેવાની હોય છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જમીન પર દબાણ ન થવા દેવું એની જવાબદારી કોની છે? જમીન ઉપર દબાણ ન થવા દેવું એની જવાબદારી જે છે નીચેનામાંથી કોની છે? તો પંચાયતની છે આ જવાબદારી જે છે. જમીન ઉપર દબાણ ન થવા દેવું એ જવાબદારી કોની? તો પંચાયતની છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે પ્રથમ ક્રિકેટ વિશ્વ કપ કયા વર્ષમાં યોજાયો હતો? પ્રથમ ક્રિકેટ વિશ્વ કપ જે છે કયા વર્ષમાં યોજાયો? તો 1975માં જે છે પ્રથમ ક્રિકેટ વિશ્વ કપ યોજાયો હતો. ખાસ યાદ રાખીશું આપણે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ઇંગ્લેન્ડમાં યોજાયો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ગૌ હત્યા પર પ્રતિબંધ છે? ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં જે છે ગૌ હત્યા ઉપર પ્રતિબંધ છે? તો 48 અનુચ્છેદ જે છે એના મુજબ ભારતના બંધારણમાં જે છે એ ગૌ હત્યા ઉપર પ્રતિબંધ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે દીન એ ઇલાહી ધર્મ કોણે શરૂ કર્યો હતો? દીન એ ઇલાહી ધર્મ જે છે કોણે શરૂ કર્યો? તો અકબરે શરૂ કર્યો હતો. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન છે કયા દેશને અંગ્રેજો વ્રજ દાનવોની વિહાર ભૂમિ તરીકે ઓળખાવતા હતા? કયા દેશને જે છે એ અંગ્રેજો વ્રજ દાનવોની વિહાર ભૂમિ તરીકે ઓળખાવતા હતા? તો ભૂતાન દેશને આવશે. ઓપ્શન એ અહીંયા પણ રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મણિબેન પટેલ કોના પુત્રી હતા? મણિબેન પટેલ જે છે કોના પુત્રી હતા? તો વલ્લભભાઈ પટેલના આ પુત્રી હતા. સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી જે છે એમનું નામ મણિબેન પટેલ હતા. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાય છે આ વાક્ય કોનું છે? ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાય છે આ વાક્ય જે છે નીચેનામાંથી કોનું છે? તો કોઠારી કમિશન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 51મો મિત્રો, એનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સૌપ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા? આનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે તમારા 50માંથી કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો.